હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1નું આપણે અધ્યયન કરી રહ્યા છે। મિત્રો ધોરણ 6, 7 અને 8માં નવા સત્રથી આ એક અનોખું જે પુસ્તક છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો તેનો આપણા અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। તો એ પુસ્તક આધારિત આપણે 3 પાઠ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈ ગયા। તેની અંદર આપણે છેલ્લા વિડીયોની અંદર આરુની વિશેની જે વાર્તા હતી તેની પણ સમજ આપણે મેળવી। તો આ વિડીયોની અંદર આપણે ચોથો પાઠ છે જેનું નામ છે આપણી પરંપરા, તેના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પાઠ 4 જેનું નામ છે આપણી પરંપરા। તો આ વિશ્વમાં અનેક લોકો વસે છે, એટલે કે આ જગતની અંદર ઘણા બધા લોકો વસવાટ કરે છે અને તે પૈકીના કેટલાક લોકો એવા છે કે તેમના વાણી, વિચાર, વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે। જો અત્યારના સમયની આપણે વાત કરીએ તો ભાઈ એને ફોલો કરે છે, એનું અનુકરણ કરે છે એમ કહેવાય, બરાબર છે। કે કેટલાક લોકોની જે વાણી છે, એમના વિચારો, એમના વર્તન અને વ્યવહારનું અનુકરણ કરતા હોય, એને અનુસરતા હોય। આવા શ્રેષ્ઠ લોકો જે કાર્ય કરે છે તેને જ લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે। એટલે આવા કેટલાક શ્રેષ્ઠ લોકો છે અને એ લોકો જે કાર્ય કરતા હોય એ કાર્યને જ લોકો સાચું ગણે છે, યોગ્ય ગણે છે અને એ પ્રમાણે એ કાર્ય કરે છે। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવેલું છે। તો અહીંયા પણ આપણી પરંપરા પાઠ આધારિત શ્રેષ્ઠ વ્યક્તિઓની જ વાત કરવામાં આવેલી છે। કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કારભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે, બરાબર। કોઈ મહાન વ્યક્તિઓ હોય કે આપણા ઘરના મોટા વડીલ વ્યક્તિ હોય અને જે સારું કામ કરતા હોય, સંસ્કારભર્યું આચરણ કરતા હોય, એ એક પ્રકારની પરંપરા બની જાય છે અને એ પરંપરાને સમાજના અન્ય લોકો તેને અનુસરે છે। તો આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરતા પૌત્ર પૌત્રીની વાત છે। તો આપણી પરંપરા પાઠ આધારિત આપણે એક વિનોબા ભાવે એને જોવાના છે અને એમના ગુણોને અનુસરતા અહીંયા દાદાજી અને દાદાજીને અનુસરતા એમના પૌત્ર પૌત્રીની વાત કરવામાં આવેલી છે। તો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલો એક શ્લોક અહીંયા જોઈ લઈએ, એનો ભાવાનુવાદ જોઈ લઈએ કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ સ્તત દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે। એટલે આનો ભાવાનુવાદ એવું થાય કે શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, અન્ય મનુષ્ય તે જ આચરણ કરે છે। એટલે કે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, જે ઉત્તમ પુરુષ છે અને એ વ્યક્તિ જે પ્રમાણે આચરણ કરતા હોય એવું જ આચરણ અન્ય મનુષ્ય પણ કરતા હોય છે। તે જે પ્રમાણિત કરે છે એટલે કે ભાઈ સાચું ઠરાવે છે, લોકો તેને અનુસરે છે। તો આ શ્લોકનો એક સરળ ભાવાર્થ હતો। હવે આપણે આ મૂલ્ય આધારિત એક વાર્તા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા અવની અને અમરનો જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ, એટલે અહીંયા અવની અને અમરની વાત કરવામાં આવેલી છે। તો આ બંને બાળકોનો જન્મ એ શહેરમાં થાય છે અને એમનું લાલન પાલન, ઉછેર પણ શહેરની અંદર જ થતો હોય છે। જ્યારે બીજી બાજુ તેમના દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા। એટલે અવની અને અમરના મમ્મી પપ્પા છે એ શહેરની અંદર વસવાટ કરે છે, જ્યારે એમના દાદા અને દાદી છે
એ ગામડે પોતાના ખેતરની વચ્ચે પોતાનું મકાન બનાવેલું છે અને ત્યાં તેઓ રહે છે. ઉનાળાની રજાઓ પડી અને અવની અમર માતા પિતા સાથે ગામડે જવા ઉપડ્યા. બરાબર છે કે હવે ઉનાળાનું વેકેશન આવી ગયું છે, તો એ વેકેશન પસાર કરવા માટે અવની અને અમર છે એ પોતાના મમ્મી પપ્પા સાથે ગામડે આવવા માટે નીકળી પડે છે. તો આવીને જુએ છે કે ખેતરમાં દેશી આંબા હતા. બરાબર, ખેતરમાં કેટલાક આંબા ઉગાડેલા હતા. તેની કેરી પકવવા માટે ઘાસમાં મૂકેલી હતી અને એ આંબાની કેરીઓ હતી એ પકવવા માટે ઘાસની અંદર મૂકેલી હતી. તમે અહીંયા જોઈ શકો છો. તેમની સુગંધથી અવની અમર ખુશ થઈ ગયા. તો એ કેરીઓની સુગંધ માણીને અમર અને અવની છે એ ખુશ થઈ જાય છે. એ તો ખેતરે જઈને ચડ્યા આંબાની ડાળ. બરાબર, ખેતરની અંદર જાય છે અને અમર અને અવની છે એ આંબાની ડાળ ઉપર ચડી જાય છે. આંબે બેસીને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને મજા પડી ગઈ. બરાબર છે, આંબા ઉપર બેસીને એ કેરીઓ ખાય છે અને કેરી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તેમને જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી હતી, પણ છેક ઉપરની મોટી ડાળ પર તો કેરીઓ ઝૂલતી હતી. તો તેઓએ આંબાનું નિરીક્ષણ કર્યું. તો એવું એમને જોવા મળ્યું કે આંબાની જે નીચેની ડાળીઓ છે એ નીચેની ડાળીઓ પર જેટલી પણ કેરીઓ હતી એને ઉતારી લેવામાં આવેલી હતી, પરંતુ છેક ઉપરની મોટી ડાળીઓ હતી એ ડાળીઓ ઉપર કેરી ઉતારવામાં આવી ન હતી, એટલે કે ત્યાં કેરીઓ ઝૂલતી હતી. તો ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ અવનીને પ્રશ્ન થયો કે આ ઉપરની ડાળીની કેરી કેમ નહીં ઉતારી હોય. તો અવનીને પ્રશ્ન થાય છે કે ઊંચાઈ પર આવેલી જે ડાળીઓ છે અને ત્યાં જે કેરીઓ લાગેલી છે કેમ ઉતારવામાં ન આવી હોય. ત્યારે અમર કહે છે એ તો દાદા જ જાણે ને, ચાલ જઈને દાદાને પૂછીએ કે આવું શા માટે કર્યું. તો દાદા ખુરશીમાં બેસી વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા. તો અહીંયા દાદા તમે જોઈ શકો છો એમના હાથમાં વિનોબા ભાવેનું જે પુસ્તક છે એ વાંચી રહ્યા હતા. ત્યારે અહીંયા અવની કહે છે કે દાદા, પેલા આંબાની ઉપરની ડાળે તો પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે. આમ આંબા તરફ ઈશારો કરીને કહે છે કે આંબાની ઉપરની ડાળે તો પકવવા મૂકી શકાય એવી ઘણી બધી કેરીઓ છે, છતાં તમે કેમ તેને ઉતારી નહીં. ત્યારે દાદા કહે છે હા, ધ્યાનથી જો, બધા આંબા પર એમ જ છે. શું કહે છે કે ધ્યાનથી જો જોએ કે બધા જ આંબા ઉપર ઊંચાઈ પર આવેલી ડાળીઓની જે કેરીઓ છે એ ત્યાંની ત્યાં છે, ઉતારી નથી. ત્યારે અવની કહે છે કે આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં દાદા. ત્યારે દાદા જવાબ આપે છે કે છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે. દાદા શું કહે છે કે ભાઈ આંબા ઉપર જે ઊંચાઈ પર આવેલી ડાળીઓ છે એની કેરીઓ આપણે ઉતારતા નથી. આવી વર્ષોથી પરંપરા ચાલી આવે છે. અમર અને અવની દાદા સામે વિસ્મયથી જોઈ રહ્યા કે આ કેવી પરંપરા. અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા. એટલે અમર વિચારે છે કે આમાંથી અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા. ત્યારે દાદા કહે છે કે બસ એટલા માટે જ આપણને કેરી ભાવે, બરોબર છે, એમ પોપટ કોયલ કાબરને ભાવે જ ને, કે આપણને કેરી ભાવે એમ બીજા પક્ષીઓને પણ આ કેરીઓ તો ભાવે કે ના ભાવે. તો કે ભાઈ ભાવે. જુઓ આ વિશે વિનોબાજી શું કહે છે એમ દાદા કહે છે. ત્યારે અહીંયા અવની કહે છે કે દાદા, વિનોબાજી એ કોણ. ત્યારે દાદા કહે છે કે વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહી શકાય. કે આધુનિક યુગના ઋષિ કોણ. તો કે ભાઈ વિનોબાજી. તો આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં તેમનો મોટો ફાળો રહેલો છે. વિનોબાજી કહે છે કે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી માં મને ખાવા નહોતી આપતી. બરાબર, અહીંયા વિનોબાજી પોતાના અનુભવ કહે છે કે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી માતા મને ખાવાનું આપતી ન હતી.
બીજું કહે છે કે ઝાડ પાનની સેવા કર્યા વિના ખાવું નહીં, બરાબર, કે ઝાડ પાનની સેવા કર્યા વગર આપણે ખાવું ન જોઈએ. તો બાળપણથી જ આ સંસ્કાર મને મમ્મી તરફથી મળ્યા હતા, એટલે બાળપણથી જ આવા સંસ્કાર એમને આપવામાં આવ્યા હતા. ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી પાવું, ગાય ને કૂતરા માટે કંઈક અલગ રાખવું, એ ભારતીય સંસ્કૃતિની કંઈક આપવાની વાત છે. તો ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિની અંદર કહ્યું છે કે તુલસીના છોડને પાણી પાવું અને ગાય અને કૂતરા માટે કંઈક અલગથી ભોજન માટે બંદોબસ્ત કરવો. માણસ એકલો નથી, આ વૃક્ષ વનસ્પતિ છે, પશુ પક્ષી છે, એ બધાનો આપણે જે ખાઈએ પીએ છીએ તેમાં કંઈક ને કંઈક ભાગ છે. કે આપણે આપણા ભોજનની અંદર જે પણ વાનગીનો ઉપયોગ કરીએ છીએ, જે ખોરાક ખાઈએ છીએ, એની અંદર પશુ પક્ષી પ્રાણીઓ દરેકનો કંઈક ને કંઈક અંશ રહેલો છે, એટલે ભાગ છે. આવી ભાવના ભારતીય સંસ્કૃતિની અંદર આવેલી છે. વિનોબાજીની વાર્તા આગળ જોઈએ તો કે વિનોબાજી એક દિવસ સવારે ચાલવા નીકળેલા ત્યારના ખેડૂત સાથેના સંવાદ પ્રમાણે. તો વિનોબા સવારની અંદર ચાલવા નીકળે છે, સામે ખેડૂતનો ભેટો થઈ જાય છે અને એ બંનેના જે વાર્તાલાપ છે એ અહીંયા આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો દ્રશ્ય, અહીંયા કેટલાક પક્ષીઓ પાક ખાઈ રહ્યા છે. તો અહીંયા વિનોબાજી આ દ્રશ્ય જોઈને ખેડૂતને કહે છે કે અરે, આ પક્ષીઓ ઊભો પાક ખાઈ જાય છે, તારું ધ્યાન છે કે નહીં? આ પ્રમાણે અહીંયા ખેડૂતને પ્રશ્ન કરે છે. ત્યારે ખેડૂત કહે છે, અરે ભાઈ, હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે. શું કહે છે? હજી તો સૂર્ય ઉદય થઈ રહ્યો છે, હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો, થોડો સમય એમને ખાઈ લેવા દો, પછી એને ઉડાડીશ. આ ધાન પર તેમનો અધિકાર છે ને. શું કહે છે કે આ અનાજ છે, એ અનાજ ઉપર પક્ષીઓનો પણ અધિકાર રહેલો છે. વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક બન્યા છે. હું પણ તેમની જેમ જ પરંપરાઓને જાળવી રહ્યો છું. આ દાદાજી આ પ્રમાણે વાક્ય કહે છે ત્યારે અમર અને અવની કહે છે કે આવી પરંપરા અમે પણ જાળવીશું. હવે આગળ આપણે વાત કરવાની છે શ્લોકની. તો એમાં જે પહેલો શ્લોક છે એ શ્લોકનું આપણે ભાવાનુવાદ જોઈએ. તો શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, બીજો મનુષ્ય તે જ આચરણ કરે છે. તે જે કંઈ પ્રમાણિત કરે છે એટલે કે સાચું ઠરાવે છે, લોકો પણ તેને જ અનુસરે છે. શબ્દાર્થ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણે આપેલા છે કે યત યત એટલે જે આચરતી એટલે કરે છે અથવા તો આચરે છે, શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ અને તત એટલે તે, એવ એટલે નિશ્ચિત, ઇતરહ એટલે અન્ય, જનઃ એટલે મનુષ્ય, સ એટલે તે, યત એટલે જે કંઈ, પ્રમાણમ એટલે કે પ્રમાણિત, કુરુતે એટલે કરે છે, લોકહ એટલે કે વિશ્વ સમાજ, તત એટલે તેને, અનુવર્તતે એટલે કે અનુસરે છે. ત્યારબાદ બીજા નંબરનો શ્લોક અહીંયા તમે જોઈ શકો છો. એનો ભાવાનુવાદ છે કે યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો, સર્વમાં સમદ્રષ્ટિવાળો મનુષ્ય આત્માને સર્વભૂતોમાં રહેલો તથા સર્વભૂતોને આત્મામાં રહેલા જુએ છે. શબ્દાર્થ જોઈએ કે યોગયુક્તાત્મા એટલે કે યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો, સર્વત્ર એટલે કે બધે, સમદર્શન એટલે કે સમદ્રષ્ટિવાળો, આત્માનમ એટલે કે આત્માને, સર્વભૂત સ્થમ એટલે કે સર્વભૂતોમાં રહેલાને એટલે કે જીવ માત્રમાં રહેલાને, ચ એટલે તથા, સર્વભૂતાની એટલે કે સર્વભૂતોને એટલે કે જીવ માત્રને, આત્મની એટલે કે આત્મામાં પોતાની અંદર રહેલો, ઈક્ષતે એટલે કે જુએ છે. ત્યારબાદ ત્રીજા નંબરનો જે શ્લોક છે
એનો ભાવાનુવાદ જોઈએ તો જે પુરુષ સર્વભૂતોમાં એટલે કે પ્રત્યેક જીવમાં મને એટલે કે પરમાત્માને જ જુએ છે તથા સર્વભૂતોને એટલે કે જીવ માત્રને મારામાં જુએ છે તેને હું પરોક્ષ થતો નથી એટલે કે પ્રત્યક્ષ છું અને તે મને અદ્રશ્ય થતો નથી. તો શબ્દાર્થમાં યહ એટલે કે જે પુરુષ, સર્વત્ર એટલે કે બધે, સર્વભૂતોમાં, મામ એટલે કે મને એટલે કે પરમાત્માને જ, પશ્યતી એટલે જુએ છે, ચ એટલે અને, સર્વમ એટલે કે બધાને એટલે કે સર્વભૂતોને, મયી એટલે કે મારામાં, પશ્યતી એટલે જુએ છે, તસ્ય એટલે તેને, અહમ એટલે કે હું, ન પ્રણશ્યામી એટલે કે પરોક્ષ થતો નથી, ચ એટલે અને, સ એટલે તે, મે એટલે મને અને ન પ્રણશ્યતી એટલે કે અદ્રશ્ય થતો નથી. આગળનો શ્લોક તમે અહીંયા જોઈ શકો છો. એનો ભાવાનુવાદ જોઈએ કે હે અર્જુન, જે યોગી સર્વભૂતોમાં સુખ અથવા દુઃખને પણ પોતાના દ્રષ્ટાંતથી સમાન જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. તો અહીંયા અર્જુન એટલે અર્જુન, યહ એટલે કે જે, સર્વત્ર એટલે કે બધે એટલે કે સર્વભૂતોમાં, સુખમ એટલે કે સુખને, યદિવા એટલે કે અથવા, દુઃખમવા એટલે કે દુઃખને પણ, આત્મોપમ્યન એટલે કે પોતાના દ્રષ્ટાંતથી, સમમ એટલે કે સમાન, પશ્યતી એટલે જુએ છે, સ એટલે તે, યોગી એટલે કે યોગી, પરમઃ એટલે કે શ્રેષ્ઠ અને મતઃ એટલે મનાયો છે. ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે કે વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. તો આ પ્રકારની બીજી કાવ્ય પંક્તિ તમારે શોધવાની છે. બીજું છે કે વરાહ અવતાર વિશે માહિતી મેળવો. ત્રીજું સિંહની દોસ્તી અને જુમો ભિસ્તી જેવી પશુ સાથેના મનુષ્યના સાહચર્યની કથા મેળવો અને તેનું વાંચન કરો. ત્યારબાદ ચોથી પ્રવૃત્તિ છે કે જેમાં પશુઓની, વૃક્ષોની પૂજા થતી હોય તેવા કયા તહેવાર તમારા વિસ્તારમાં ઉજવાય છે એના નામ લખવાના છે અને તેની ઉજવણીની રીત વર્ગમાં તમારે જણાવવાની છે. પાંચમી પ્રવૃત્તિ છે કે કયા ધાર્મિક સામાજિક તહેવારોમાં નદી, તળાવ, પર્વતની પૂજા આરાધના થાય છે આ તમારે નામ લખવાના. આપણે પ્લાસ્ટિક જેવી વસ્તુઓ પૂજામાં વાપરવી જોઈએ એનો જવાબ આપવાનો છે ને શા માટે અથવા તો કેમ. છઠ્ઠી પ્રવૃત્તિ છે કે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા તમે શું કરશો. અને સાતમું છે કે તમારા શિક્ષક પાસેથી વિનોબાજીનો વિગતે પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો આની અંદર આપણે આપણી પરંપરા, સરળ ભાષાની અંદર સરળતાથી સમજૂતી મેળવી. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. બીજું કે વિડીયો તમે સંપૂર્ણ જોઈ નાખો છો પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો અને આ વિડીયોને બને એટલો તમારા અન્ય મિત્રો ધોરણ 6, 7, 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમને જરૂરથી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠની સમજૂતી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.